ગળતેશ્વરના અંગાડી પહાડી ગામમાં એલસીબીના દરોડા 250 કિલો ગૌમાંસ સાથે 7 આરોપીઓની ધરપકડ, અન્ય એક આરોપીની શોધખોળ. એનએચએઆઈએ કરેલી કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટ નારાજ, કહ્યું હાઈવેનું નિર્માણ થાય ત્યારે જ બંને બાજુ કરવામાં આવે યોગ્ય ફેન્સિંગ, ટ્રોમા સેન્ટર અંગે પણ કરવામાં આવે વિચાર. ગળતેશ્વરના અંગાડી પહાડી ગામમાં એલસીબીના દરોડા 250 કિલો ગૌમાંસ સાથે 7 આરોપીઓની ધરપકડ, અન્ય એક આરોપીની શોધખોળ. એનએચએઆઈએ કરેલી કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટ નારાજ, કહ્યું હાઈવેનું નિર્માણ થાય ત્યારે જ બંને બાજુ કરવામાં આવે યોગ્ય ફેન્સિંગ, ટ્રોમા સેન્ટર અંગે પણ કરવામાં આવે વિચાર.